કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું। આજે ગુજરાત કે દેશનો એક પણ ખેડૂત એવું નથી કહેતો કે મારા છોકરાને ખેડૂત બનાવો છે। આજે ગુજરાતનો એક પણ ખેડૂતનો દીકરો એવું નથી કહેતો કે મારે મારા બાપ દાદાની ખેતી કરીને ઘર ચલાવવું છે। ક્યારેક ખાતરના ભાવ વધી જાય, ક્યારેક બિયારણના ભાવ વધી જાય, ક્યારેક ડુપ્લિકેટ બિયારણ આવી જાય, મહેનત કરીને જાય તો બજારમાં એના ઉત્પાદનના ભાવ ના મળે। કોંગ્રેસની સરકાર હતી, 2008-9 નું વર્ષ યાદ કરજો। મનમોહનસિંહજી દેશના વડાપ્રધાન હતા। સોનિયા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસની સરકારે આખા દેશના ખેડૂતો તકલીફમાં હતા। 72,000 કરોડ રૂપિયાના દેવા એકી ઝાટકે મંજૂર કર્યા હતા। 12 વર્ષથી દિલ્હીમાં બેઠા છે, અહીં ગુજરાતમાં 30 વર્ષથી બેઠા છે। એક પણ રૂપિયો ખેડૂતનો કોઈનો માફ કર્યો હોય તો બતાવે। ફરી એકવાર ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે। જે અમિત ચાવડાએ ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસના અમિત ચાવડાએ સરકારને આડે હાથ લીધી છે। ખેડૂતોના પ્રશ્નને લઈને અમિત ચાવડાના સરકાર પર પ્રહાર। કોંગ્રેસે ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કર્યા હોવાનો દાવો કરાયો। એક ઝાટકે ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી હતી। આજે ખેડૂતોની આવક બમણી કરવાના માત્ર દાવાઓ થઈ રહ્યા હોવાનો આરોપ જે છે તે અમિત ચાવડાએ લગાવ્યો। ખેડૂતો દિવસે ને દિવસે વધુ દેવામાં ડૂબતા હોવાનો પણ દાવો કરાયો। જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના યોગ્ય ભાવ ન મળી રહ્યા હોવાની વાત પણ કરવામાં આવી છે। 12 વર્ષથી દિલ્હીમાં સત્તા પર કોણ બેઠું છે તેવો સવાલ ચાવડાએ કર્યો। ગુજરાતમાં પણ 30 વર્ષથી સત્તા પર કોણ બેઠું છે તેવો સવાલ ચાવડાએ કર્યો। જ્યારે ખેડૂતોના પ્રશ્નોનું કાયમી નિવાકરણ કેમ નથી આવતું એવો સવાલ સરકાર પર કર્યો છે। 1 રૂપિયો પણ ખેડૂતોનું દેવું માફ કર્યું હોય તો પછી અમને જણાવો તેવી વાત કરતા અમિત ચાવડા જોવા મળ્યા। જો ખેડૂતો માટે કંઈ કર્યું હોય તો સરકાર જવાબ આપે એટલે કે જે કંઈ પણ અત્યાર સુધી ખેડૂતો માટે યોજનાઓ જાહેરાત કરી હોય, ખેડૂતોનું વળતર માફ કરે, ખેડૂતોને વળતર આપ્યું હોય, દેવા માફ કર્યા હોય, જો એવું કંઈ કામ કર્યું હોય તો સરકાર જવાબ આપે। ખેડૂતો આજે પણ દેવું અને પાકના ભાવ વચ્ચે પીસાઈ રહ્યા હોવાનો આરોપ જે છે તે પણ લગાવવામાં આવ્યો છે। એટલે કે અમિત ચાવડાના ગંભીર આરોપ સાથે હાલતો રાજકારણ જે છે તે ગરમાતું જોવા મળી રહ્યું છે। એ નરેન્દ્ર મોદી એમ કીધું હતું કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું। આજે ગુજરાત કે દેશનો એક પણ ખેડૂત એવું નથી કહેતો કે મારા છોકરાને ખેડૂત બનાવો છે। આજે ગુજરાતનો એક પણ ખેડૂતનો દીકરો એવું નથી કહેતો કે મારે મારા બાપ દાદાની ખેતી કરીને ઘર ચલાવવું છે। ઘર ચાલે છે ખરું? ખેડૂત ગમે તેટલો પ્રયત્ન કરે, ક્યારેક ખાતરના ભાવ વધી જાય, ક્યારેક બિયારણના ભાવ વધી જાય, ક્યારેક ડુપ્લિકેટ બિયારણ આવી જાય, મહેનત કરીને જાય તો બજારમાં એના ઉત્પાદનના ભાવ ના મળે। ખેડૂત દિવસે દિવસે દેવાદાર થાય। 1 વર્ષ થાય તો વધારે વરસાદ પડી જાય, બીજા વર્ષ થાય તો પૂર આવી જાય, ત્રીજા વર્ષ થાય તો રોગ આવી જાય, કે અતિવૃષ્ટિ થાય કે બીજી તકલીફો આવે ને ખેડૂત બરબાદ જ થતો રહે। કોંગ્રેસની સરકાર હતી, 2008-9 નું વર્ષ યાદ કરજો। મનમોહનસિંહજી દેશના વડાપ્રધાન હતા। સોનિયા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસની સરકારે આખા દેશના ખેડૂતો તકલીફમાં હતા। 72,000 કરોડ રૂપિયાના દેવા એકી ઝાટકે મંજૂર કર્યા હતા। કર્યા કે નહીં? અને ભાષણ કરવા વાળા 12 વર્ષથી દિલ્હીમાં બેઠા છે, અહીં ગુજરાતમાં 30 વર્ષથી બેઠા છે। એક પણ રૂપિયો ખેડૂતનો કોઈનો માફ કર્યો હોય તો બતાવે। ખેડૂત
ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.